યસ, હીટ સ્ટ્રોકમાં પણ ઘણીવાર આઈસીયુમાં દાખલ થવું પડતું હોય છે. ક્યારે? તો જ્યારે આપણે શરૂઆતના લક્ષણોને અવગણીએ છીએ ત્યારે. તો શું લક્ષણો હોય છે હીટ સ્ટ્રોકના? હીટ સ્ટ્રોકમાં શરૂઆતમાં તમને ચક્કર શરૂ થાય છે, પછી તમને ઉલટી ઉપકા જેવું ફીલ થવા માંડે છે, માથું ભારે થવા માંડે છે, ત્યાંથી ગભરામણ અને બેહોશ થઈ જવું. તો છેલ્લા લક્ષણો જ્યારે આવે ત્યારે તમારે આઈસીયુમાં દાખલ થવું પડે છે, કારણ કે તમારું બીપી અનિયંત્રિત થઈ ગયું હોય છે અને એટલા માટે તમારે આઈસીયુમાં દાખલ થવું પડે છે. તો આપણે આને શરૂઆતથી જ ઓળખી અને જો સારવાર શરૂ કરીએ તો લાસ્ટ સ્ટેજમાં ના જવું પડે, આઈસીયુમાં ના જવું પડે. તો શું આ હીટ સ્ટ્રોકને રોકી શકાય? યસ. ઉનાળા દરમિયાન જ્યારે વધુ થાય છે ત્યારે તકેદારી રૂપે પાણી વધારે પીવો, તડકામાં કામ ન કરો, બપોરના સમયે હેવી વર્ક ન કરો. જો તમે બીપીના પેશન્ટ હો તો બીપીની દવા રેગ્યુલર લ્યો અને બીપીને તમારું કાબુમાં રાખો. આટલું કરશો તો તમને હીટ સ્ટ્રોક નહીં થાય.